બાંગ્લાદેશમાં થયું ત્યાંના કેવું બોલે છે કે ઈ તો ત્યાં તો એક મારો છે, પણ અહીંયા તો ઢગલા કરી નાખશું કે જીવતા સળગાઈ નાખશું. શું આ અમારા ધર્મ પર અમારે કઈ બોલવાનું જ નહીં? એમને એમનો ધર્મ વાલો છે તો અમે શું, અમે કોણ છીએ? અમને પણ અમને ધર્મ તો વાલો હોય ને, કેમ ન વાલો હોય? ત્યારે છોકરીઓ નિશાળ જાય તો છોકરીઓને પણ મુસલમાનના છોકરાઓ આંગળીઓ બતાવે, મા બેન હામી ગારો દે ને બધું આ તે કહેતા હોય, તમે આમ આવો તમને ત્યાં લઈ જઈએ, અમારું ઘર મંડાઈ આ હા ના હા. बांग्लादेश में गया हिंदू हमारा लगाड़ी मिले ये स्टोरी हमारे छोकरा मिली थी छोकरा स्टोरी मिली ना हिसाब दिन आना मार्यो क्या स्टोरी आज जती मिली है ये तो खाली एक हिंदू लगाड़े पण आ तो के તમારા પર ઠાકોર વાસ લગાડી મેલવાનો કે તો હવે એમ કીધું કે તમે આવી અમને પોડારી ગારું ના બોલશો. તો એ લોકો પાછો વળીને આવ્યા ને અમને પદીઓ પજે ને કોદારી મેલીને પાત્રા પાડી દીધા. એ 10-15 જણાનું ટોળું હતું, અમે દિયર પજી 2 જણા હતા. ડાયરેક્ટ આવીને હુમલો જ કર્યો અમારા ઉપર. પોલીસ વાળા સામે ઉભા, પણ પોલીસ વાળા એમના લોકોના બદલે અમારા સામે કોઈ ધ્યાન ના દીધી, સામે બીજે લોકો ઉભા રહ્યા અને અમને આવીને કીધું કે મારી જ નાખવાના તમને. સાહેબ એ મુસ્લિમ સમાજના છોકરા રહ્યા ને એ ડ્રગ્સ લે, પછી વધતા નશાની બાટલીઓ આવે એ પીવે, પછી આ રીતના બૈરા અમે નીકળી લે, એ ખુલ્લે આમ પેન્ટ ને એવું કાઢીને અમને બતાવે. સાણંદના કલાણા ગામમાં આપણે ગયા, ત્યાં આપણે ત્યાંની જે હિન્દુ પીડિત સ્ત્રીઓ છે તેમની આપવીતી સાંભળી, તેમની જે કે આખી ઘટનાક્રમ થયો હતો તે વિશે જાણ્યું. હર્ષભાઈ ને અલ્પેશભાઈ ને કેવું છે કે અમે હિન્દુ સમાજને ન્યાય અપાવો. 3 દિવસથી સાહેબ ખાવાના રચડે અમારા છોકરાની, અમને શું ખાવા પાવે? અમારા છોકરા પ્રેશર કરે તમારા આદમી ચાજીએ, તમારા આદમી ચાજીએ, બસ અમાર ન્યાય જોઈએ. તમે બીજું કઈ અમને અલ્પેશભાઈ ન્યાય અપાવો. તમે એમ કહેતા હતા કે તમે અડધા કલાકમાં ફોન કરજો, હું અડધા કલાકમાં આવીને ઉભો રહીશ. તો અમારું આ બધા અમારા હિન્દુ નું શું થાય? અમને ગામ વચ્ચે આવીને મારે ને અમને બધા પ્રેશર કરે તો અમે શું કરીએ? શું કહેવાય? અમારે શું આટલા જ ગામમાં માણા બધા છોકરા અમારે કોઈ નહીં કરે, કોઈ છોકરું નહીં અમારા બધા છે અમારે રખડવી. તો તમે જોઈ રહ્યા છો દરેક અહીંયા જે પણ હિન્દુ વસ્તી જે હિન્દુ મહિલાઓ છે દરેકની આંખોમાં પાણી છે. બંને બધા પોતાની જોડી ફેલાવીને ગૃહમંત્રી જે આપણા હર્ષ સંઘવીભાઈ છે, જે આપણા ગૃહમંત્રી છે, આપણા જે સીએમ સાહેબ છે, અને એમના સમાજના જે અલ્પેશભાઈ ઠાકોર છે, એમને હાથ જોડીને જોડી ફેલાવીને એમને વિનંતી કરી રહ્યા છે કે ગામમાં આવો, ન્યાય અપાવો, આ શું થઈ રહ્યું છે એમની સામે, એ બધું એમની આપવીતી જણાવી રહ્યા છે.